જય શ્રી કૃષ્ણ। આજે આપણે અલુણા વ્રતને કથા કહેવાની છે। વ્રતની વિધિ। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ભગવાન શંકરની ખૂબ ભક્તિભાવપૂર્વક પૂજા કરવી ને કથા વાર્તા સાંભળવી। શક્ય હોય તો આખો ચૈત્ર માસ મીઠા વગરનું મોળું ભોજન લેવું અથવા તો ચૈત્રના છેલ્લા 5, 3 કે 1 દિવસ પણ મોળું ખાઈ એકટાણું કરવું। આથી સૌભાગ્યવતી સ્ત્રીનો જુડો ચાંદલો અખંડ રહે છે અને શિવ પાર્વતી તેના પર પ્રસન્ન રહે છે। વ્રત કરનારે આ દિવસો દરમિયાન જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી અને રાત્રે ભોય પર પથારીમાં સૂઈ બ્રહ્મચર્ય પાળવું। કથા। એક દિવસ ભગવાન શંકર અને પાર્વતી કૈલાસધામમાં મધુર ગોષ્ઠી કરતા બેઠા હતા। ત્યાં વાતચીત દરમિયાન ભગવાન શંકરે પાર્વતી આગળ તપ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારે પાર્વતીએ મોઢું ફૂલાવીને કહ્યું, તમે તો તપ કરવા ચાલ્યા જાઓ, પણ મારી એકલતા કઈ વિચાર કર્યો છે ખરો? જવાબમાં હસીને ભગવાને કહ્યું, દેવી, તમારી વાત તો સાચી છે, પરંતુ તમારી એકલતાને ટાળવા માટે હું તમને એક વરદાન આપું છું કે તમે જ્યારે ઈચ્છો ત્યારે 2 સંતાનો પ્રાપ્ત કરી શકશો। એ સંતાનો સાથે રમવામાં તમારો સમય ક્યાંય પસાર થઈ જશે। એમ કહી તેઓ તપ કરવા નીકળ્યા। આ બાજુ થોડા દિવસ પછી પાર્વતી એકલવાયા જીવનથી કંટાળી ગયા। આથી તેમણે સ્વામીના વરદાનથી પોતાના જમણી કુખેથી ગણપતિને અને ડાબી કુખેથી ઓખાને ઉત્પન્ન કર્યા। ત્યાર પછી તેઓ આનંદથી તેમની સાથે પોતાનો સમય પસાર કરવા લાગ્યા। એક દિવસ પાર્વતી સ્નાન કરવા માટે અંદર ગયા અને બારણામાં ગણપતિ અને ઓખાને ધ્યાન રાખવા માટે બેસાડ્યા। નારદજીએ ફરતા ફરતા કૈલાસધામમાં 2 બાળકોને રમતા જોઈ લીધેલા। આથી તેઓ ભગવાન શંકર પાસે જઈ કહેવા લાગ્યા, પ્રભુ, તમે અહીં તપ કરો છો અને ત્યાં તમારી પત્નીએ બાળકો પણ ઉત્પન્ન કરી દીધા। આ સાંભળી ભોળા શંકર ધૂધવાઈ ગયા અને ધુઆ પુઆ થતા ઘેર પહોંચ્યા। ત્રિશૂલધારી જટાધારી સર્પધારી બાવાને જોઈ ઓખા તો બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ। જ્યારે ગણપતિએ બાવાને પડકારતા બોલી ઉઠ્યા, કોણ છો તમે? કેમ અહીં આવ્યા છો? બહાર ઉભા રહો, હમણાં હું તમને ઘરમાં નહીં જવા દઉં। આ સાંભળી ભગવાન શંકર ગુસ્સે થઈ ગયા અને પળનો એ વિલંબ કર્યા વગર ગણપતિના ગળામાં ત્રિશૂળ રોકી દીધું। આથી ગણપતિનું માથું ધડથી અલગ થઈ ભોય પર ગબડી પડ્યું। ત્યાર પછી તેઓ સીધા પાર્વતી પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા, આ છોકરા કોણ છે? પાર્વતી આ વિચિત્ર પ્રશ્ન સાંભળી વિસ્મય પામ્યા। તેમણે કહ્યું, સ્વામી, શું તમે મને આપેલું વરદાન એટલી વારમાં ભૂલી ગયા? શેનું વરદાન? ભગવાન શંકર હજુ પણ ગુસ્સામાં હતા। કેમ તમે નહોતું કીધું કે તમને એકલવાયું લાગે તો તમે મારા વરદાનથી 2 સંતાનો ઉત્પન્ન કરજો? ભગવાન શંકરને હવે યાદ આવ્યું, તો આ શું મારા વરદાનથી ઉત્પન્ન થયેલા સંતાનો છે? જવાબમાં પાર્વતીએ માથું હલાવ્યું અને બંને સંતાનો બતાવ્યા। તેઓ શંકરને લઈ બહાર આવ્યા। તેમને જોયું તો ગણપતિનું માથું ધડથી અલગ પડી ગયું હતું। આથી તેઓ આક્રંદ કરવા લાગ્યા। શંકરને પોતાની ભૂલ સમજાઈ ગઈ। તેઓ હવે પસ્તાવા લાગ્યા। ત્યારબાદ ભગવાન શંકરે હાથીનું મસ્તક લાવી ગણપતિના ધડ પર ચોંટાડી દીધું। આથી ગણપતિ સજીવન થઈ ગયા, પરંતુ તેમનો વિચિત્ર દેખાવ જોઈ પાર્વતી વળી વિલાપ કરવા લાગ્યા। ત્યારે ભગવાન શંકરે તેમને આશ્વાસન આપતા કહ્યું, દેવી, તમે એના રૂપ સામે ન જોશો, પણ એના ગુણ સામે જુઓ। એની પૂજા સૌ કોઈ પહેલી કરશે, ત્યારબાદ દરેક શુભ કાર્યની શરૂઆત થશે। એ પછી પાર્વતીએ ઓખા સાંભળી આવી તેમણે ઓખાના નામથી બૂમાબૂમ કરી મૂકી। અંતે મીઠાની કોઠીમાં સંતાઈ ગયેલી ઓખા ધ્રુજતી બહાર આવી અને કહ્યું, માં, મને બાવાની ખૂબ બીક લાગી, એટલે હું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી। આ સાંભળી પાર્વતી બોલ્યા, તે તારો જીવ બચાવ્યો અને ભાઈને મારી નખાવ્યો? મને ખબર આપવા પણ તું અંદર ન આવી? માટે જા, હું તને શાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ યોનિમાં થશે। આ સાંભળી ઓખા ધ્રુજી ઉઠી। તેણે માને કરગરી પડતા વિનંતી કરી કે મારી ભૂલ થઈ, મને માફ કરો અને શાપનું નિવારણ કરો। ભગવાન શંકરે પાર્વતીને ઠપકો આપતા કહ્યું કે આ નાની બાળકી બીકની મારી નાસી ગઈ, એમાં તેણે એવો શો અપરાધ કર્યો કે તમે એને શાપ આપી બેઠા? આ સાંભળી પાર્વતીનો ગુસ્સો ઓગળી ગયો। તેનો શાંત પડ્યા પસ્તાવ પણ ખરા,
પરંતુ હવે કઈ શાપ મિથ્યા થોડો થઈ શકે? આથી તેઓ બોલ્યા, દીકરી, તારે શાપ તો ભોગવવો જ પડશે, એમાં કશું જ નહીં થઈ શકે. તું રાક્ષસ યોનિમાં જ જન્મીશ, તેમ છતાં તારા લગ્ન મારા આશીર્વાદથી કોઈ દેવકુમાર સાથે થશે. ચૈત્ર મહિનામાં તારો ખૂબ મહિમા થશે, અને જે કોઈ તારું વ્રત કરશે તે નિરોગી બની દીર્ઘાયુ બનશે અને અંતે શિવલોક પ્રાપ્ત કરશે. સમય જતાં ઓખા મીઠામાં ઓગળી ગઈ અને પછી બાણાસુર રાક્ષસને ત્યાં જન્મી. ત્યાં તેણે એક ટંક ભોજન કરી અલુણા વ્રત કર્યું. આથી તેના લગ્ન યાદવ કુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ સાથે થયા. જે કોઈ સ્ત્રી અલુણા વ્રત કરશે તેની કથા વાર્તા વાંચશે, સાંભળશે, તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને શંકર પાર્વતીના તેના પર પ્રસન્ન થશે.